આજ તો હું થોડીક ઇમોશનલ થઈ ગઈ. ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ છે તમારું બધાનું મારા મિની વ્લોગમાં. હમણાં 2 દિવસથી હું ક્લાસીસ નથી જતી કેમ કે મારે ત્યાં રજા છે. એટલે આજે વહેલી ઉઠી ગઈ તો કપડાં પણ ધોઈ નાખ્યા અને મારા પપ્પા બાબલા જેવા તૈયાર થઈને જાય છે દુકાને. પછી હું આવી ગઈ ટેરેસ પર કપડાં સુકવવા. મારા મમ્મી અહીંયા એનું સાડીનો ખજાનો ખોલ્યો એટલે મેં કીધું મને એક સાડી દે ને, હું કઈક એનું સીવડાવીશ તો મને ના પાડી દીધી. અને આજે છે 11 તો બધાને શ્રીખંડ ખાવો હતો એટલે હું નીકળી ગઈ લેવા. ફાઇનલી મેં શ્રીખંડ લઈ લીધું અને સાથે દહીં પણ લઈ લીધું. ઘરે આવીને અહીંયા પૂરી રેડી થઈ ગઈ છે. અહીંયા સાઈડમાં મારા ભાઈ ને દાદા ને જેને 11 નથી કરીને એના માટે પૂરી બને છે. અમારા ઘરમાં ડેલી 56 ભોગ જેવું જોઈએ. પછી અમે બધા બેસી ગયા જમવા. આજે જમવામાં ઘણું બધું છે. પછી અમારે એસી સાફ કરવાનું બાકી હતું એટલે મમ્મીએ મને ઉપરની નેટ આપી દીધી. મેં એકદમ એને ચકાચક કરીને આપી દીધી. હવે મારા ભાઈને આપણે એકવાર કહી દે ને કે આઈસ્ક્રીમ બનાવી દઈશ એટલે મને કે હવે ક્યારે બનાવી દઈશ એટલે હું જાઉં છું કિચનમાં મેંગો કેન્ડી બનાવવા માટે. કેરી મેં પહેલા જ કટ કરી લીધી હતી અને હવે થોડુંક દૂધ તપેલીમાં લઈને એમાં થોડી ખાંડ નાખવાની અને હવે તેને ત્યાં સુધી બોઇલ કરવાનું જ્યાં સુધી તે બિચારું અડધું ના થઈ જાય. પછી મેં મિક્સર લઈ લીધું અને એમાં બધી જ કેરીના કટકા નાખ્યા. એમાં એ દૂધ નાખી અને તેને મિક્સ કરી લીધું. એકદમ મસ્ત સ્મૂથ પેસ્ટ રેડી થઈ ગઈ છે. પછી આઈસ્ક્રીમ ને મોલ્ડમાં એને ફિલ કર્યું અને એને ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકી દીધું. અને પછી હું ટેરેસ ઉપર બેસીને મેં મારો વ્લોગ એડિટ કર્યો. આંટી અહીંયા બનાવે છે સાબુદાણાના વડા અને મમ્મી એને ફ્રાય કરે છે. મારા આંટી ચાકુથી કઈ કટ કરતા હતા તો એને પોપટ પાડી લીધો. પછી અમે બધા બેસી ગયા જમવા. આ છે મારા અંકલ ના કપડા જે એને આજે લીધા છે. મારા અંકલ ને આંટી કાલે જાય છે આબુ અને અંબાજી ફરવા અને કેટલા દિવસ પછી મારા પપ્પાને આજે ચા પીવાનું મન થયું એટલે મેં એમના માટે ચા બનાવી. મારા પપ્પાને મારા હાથની ચા બહુ જ ભાવે. પપ્પા એની ચા એન્જોય કરે છે અને કાલે મારા અંકલ ને આંટી જાય છે તો એના માટે મેં બસ બુકિંગ કર્યું. પછી કઈ ગજબ જ થઈ ગયું. મેં મારો વ્લોગ અપલોડ કર્યો ને ત્યાં ખાલી 10 જ મિનિટમાં 7 થી 8 કે વ્યૂઝ આવી ગયા અને 5 જ મિનિટમાં 10 સબસ્ક્રાઇબર વધી ગયા. આ બીજા માટે નાની વાત હશે બટ મારા માટે બહુ જ મોટી વાત છે. તો થેન્ક યુ સો મચ એવરીવન ફોર સપોર્ટિંગ મી. આવા ને એવા મારા વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. બાય બાય, જય શ્રી કૃષ્ણ.